તારી આસરે ગણી, વેરાય માત તારી આસરે ગણી, મઢવાડી માવડીને ખમ્મા ગણી. મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી. વેરાઈ માત તારી આસરે ગણી, મઢવાડી માવડીને ખમ્મા ગણી. મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી. વેરાઈ દુઃખના વાદળને વારતી, સુખ કેરો સૂરજ માડી આંગણે યુગાડતી. હો સૃષ્ટિના કણ કણમાં વાસ છે તમારો, તારા છોરુને આઈ આસરો તમારો. હો સરખી સાહેલીઓની વાગેરે તાળી, મઢવાડી માવડીને ખમ્મા ગણી. મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી. હો મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી. સોના નોરતાની રાત યજવાડી, ચમકે ચાંદલો ને તારલાની વાડી. કરતો કિલ્લોલ તારો કચ્છડો રે ગાજે, રુધિએ ભાવ ભરી બાલુડાઓ આવે. માડીને મળવાની હોંસરે ઘણી, માડીના દર્શનથી આંખરે ઠરી, મઢવાડી માવડીને ખમ્મા ગણી. હો મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી. વરસે છે વાદળ ને પવનની રેલી, મસ્તી મહાલે છે આંગળી રે જાલી. શ્વાસે શ્વાસે માડી નામ છે તમારું, હરજે માડી મારા યંત્રનું અંધારું. ગૌતમ મહારાજ નમે ચરણે માડી, પ્રતિક આહિર વિનવે તને ને જાડી. મઢવાડી માવડીને ખમ્મા ગણી. હો મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી. મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી.
ઘીના મેં દીપ પ્રગટાવ્યા. હા, આવો રે આવો માતાવડા, તમને મળવાના ઓરતા. તમને મળવાના ઓરતા.
પધારો મૈયા, કરું વાગતા ઢોલે સામૈયા, મારા આંગણે પધારો મૈયા, કરું વાગતા ઢોલે સામૈયા, મારા આંગણે પધારો વેરઈ મૈયા, કરું વાગતા ઢોલે સામૈયા, રૂડી અવસરની શોભા અમે રાહ જોઈને ઉભા, રૂડી અવસરની શોભા અમે રાહ બધા પાટીદાર પંચની સાધારણ સભામાં વેરાઈ માતાજી આપણી કુળદેવી કહેવાય ગામની, એની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી એવું નક્કી કરાયું. જ્યારથી મને સાસુ બહુ વાલી છે, આ ધુમાડો મારી બાજુ જ આવશે. અને મૌધા જે નવચંડી આપણે ચોરા પાસે થાય છે, અંબા માતા પાસે, ત્યાંથી એની જાહેરાતો ચાલુ આપણે કરી. તો સૌથી પહેલાં જે કાર્ય હતું એ ખર્ચને પહોંચી વળવાનું. તો અમારી પાસે 10 લાખ રૂપિયા બેલેન્સ હતું અને બાકીના ક્યાંથી લાવવા એ પ્રશ્નો હતા. શરૂઆતમાં 10-12 લાખમાં પતાવી દેવું એવું નક્કી કર્યું, પરંતુ આપણા મૌધાના પાટીદારો છે બધા, એટલે કશું ઓછું ખપે નહીં અને ઓછું સારું ખપે નહીં, એટલે એમણે શ્રેષ્ઠ પ્રકારનું જે મોડેલ એક ઊભું કરી શકાય મંદિરનું, અને મંદિરની અંદર જે અત્યારે માલ મટીરિયલ બધા વપરાયા છે એને વર્ષો સુધી કશું ના થાય એ પ્રકારના ખર્ચાળ માલ મટીરિયલ વાપરેલા છે. એ બહુ બધા વર્ષો સુધી, આપણા પછીની 25 પેઢીઓ સુધી. પણ ત્યાર પછી પાછું ફરીથી બધાને કંઈક ને કંઈક આમાં આટલું ઉમેરીએ તો સારું, આટલું ઉમેરીએ તો સારું કરતાં કરતાં આ મંદિરનો ખર્ચ લગભગ 65 લાખ સુધી પહોંચ્યો. અને એ 65 લાખ રૂપિયા આજ સુધી આવી ગયા ને એની ઉપર વધેલા છે, અને હવે કંઈક જમા કરવાના છે અમારે. એટલે આ સૌથી મોટી કોઈ વાત છે એ મૌધા ગામના પાટીદારોની, મૌધા ગામ પ્રત્યેની જે ભાવના છે, અહોભાવ છે, એ છલકાઈને દેખાય છે. હું તો કહું છું ઉભરાઈને દેખાય છે. એટલે આપણું આ બજેટ છે એ પૂરા આપણા સમયમાં જ સોરી નહીના કંઈક કરાવે એનો હું કહું છું ખરો પહેલેથી. એનીવે આપણે ચાલુ રાખીએ વાત. તો એ જે દાન આવ્યા છે એમાં આજ સુધી જે દાન આવ્યા છે 1000 રૂપિયાથી માંડીને કે 500 રૂપિયાથી માંડીને 5 લાખ સુધીના. એક તો સૌથી પહેલાં આ બધા દાતાશ્રીઓનો આપણે જોરદાર તાળીઓ પાડીને આભાર માનીએ. હા, 65 લાખ રૂપિયા અને પ્લસ, એટલે આ એક એવી અમાઉન્ટ છે કે જે માતાજીની કૃપા હોય ને તો આટલા સમયમાં જલ્દીથી ભેગી થઈ જાય. બરાબર છે? એટલે વેરાઈ માતાની કૃપા આપણી બધાની ઉપર એવી છે કે આ પૈસા આપણને મળી ગયા સમયસર. અને એ બધા દાતાશ્રીઓનો હું ફરીથી બોલું છું, આ બધા દાતાશ્રીઓ જે 500 રૂપિયાથી માંડી અને 5 લાખ સુધી, હું તો કહું છું 50 રૂપિયા ભલે મૂક્યા, પણ દાતાશ્રીઓની રકમને જોયા વગર એમનો ભાવ જોવાની આપણે કોશિશ કરીશું કે માતા પ્રત્યેનો જે ભાવ છે એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધાએ જ આ કામ આપણને પૂરું કરીને બતાવ્યું છે. અહીંયા પેલું બેનર લટકાવ્યું છે, એમાં બધાના નામ લખેલા છે. એટલે આ બધા દાતાશ્રીઓનો સૌથી પહેલાં આભાર માનીએ છીએ. જોરદાર તાળીઓથી એટલા માટે નવાજીએ કે આ વિડીયો છે ને લાઈવ બધા જોઈ રહ્યા છે, તો એમને પણ આનંદ થાય કે અમારું રેકગ્નિશન થઈ રહ્યું છે. બરાબર છે? અહીંયા કોઈ આ બોર્ડની અંદર છે ને કોઈ નામ કદાચ ભૂલે ચૂકે રહી ગયું હોય તો ક્ષમાયાતના ચાહીએ છીએ મૌધા પાટીદાર પંચ વતી. એ 3 સ્ટેપ અને વચ્ચે જે પ્રોગ્રામ આપણે કર્યા એ તમે જુઓ, એક પણ એમાં પ્રોબ્લેમ આવ્યો નથી. ઝીરો ડિફેક્ટ પ્રોજેક્ટ આપણે કહીએ ને એવા ઝીરો ડિફેક્ટ પ્રોજેક્ટ, અને ખૂબ સફળ પ્રોજેક્ટ આખો પૂરો થયો. એટલે આપણે સૌ આ જેણે કાર્યો કર્યા છે અને જેણે શ્રદ્ધાભાવ બતાવ્યા છે
એ બધાના માટે ફરીથી હું તમને 10-15 વાર તાળીઓ પડાવવાનો છું. હા, એટલે તાળીઓ પાડજો, 50 એમાં ના રાખશો. બરાબર છે? ઓકે. હવે ગઈકાલે જે ડિક્લેર કર્યું કે ભાઈ આ મંદિરનો પાટોત્સવ આ તારીખે દર વર્ષે કરવો, આ તિથિએ દર વર્ષે કરવો. બરાબર છે? તો એ પાટોત્સવ માટે બધાને જાણીને આશ્ચર્ય થશે, મારા ખ્યાલથી કઈ સાલ સુધી છે? 2045. એટલે 21 વર્ષ સુધીના દાતાઓ આપણને અત્યારથી મળ્યા છે. મેં અમારા મહેશભાઈને કહ્યું કે આ 21મા વર્ષે જેણે લખાયા એને તો 50 લાખ થશે, કારણ કે આટલા વર્ષો પછી મોંઘવારી વધશે ને. પછી બહુ સરસ એમણે જવાબ આપ્યો, એવી કમાણી એ વધશે ને કે મૌધા ગામ હવે લીલું થઈ ગયું. ખબર પડી તમને? મૌધા ગામમાં પહેલા 3જા નંબરની કેટેગરીમાં મૌધા ગામના લોકો મૂકતા હતા, છોકરીઓ આપતા નતા મૌધામાં. મૌધામાં ના નંખાય કે જે વાસીદા વરાવે અને મિયાઓનું ગામ. એટલે આવી વાત થતી હતી. આ ગામમાંથી માતાજીની કૃપાથી 700 જેટલા ફેમિલી અત્યારે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને નડિયાદ, આણંદ વગેરે વગેરે 700 જેટલા ફેમિલી અત્યારે બહાર છે. અને જ્યારે આપણે આ બધા ફેમિલીને કોઈ આપણી આર્થિક જરૂરિયાત ગામની હોય અને એક પોકાર કરીએ ને તો બધા જ આ પૈસા જે જોઈએ એટલા પૈસા આપણને આપવા તૈયાર હોય છે. એટલે એ બધાના માટે જોરદાર તાળીઓ આપણે પાડીએ કે 45 સુધી 2045 સુધી દાતાશ્રીઓ એ નામ લખાવી દીધા છે. તો આ દાતાશ્રીઓના નામ હવે એક કામ કરીએ, એ બોલે ને હું સાંભળું અને તમે બધા સાંભળો. એના કરતાં આપણે સ્નેહલભાઈને આપીએ છીએ, બોલી જાય નામ. સ્નેહલભાઈ બોલો, ચલો. ચંદ્રેશભાઈ કાંતિભાઈ પટેલ તરફથી છે. 2026ના દાતાશ્રી નટુભાઈ અંબાલાલ પટેલ, ધીરુભાઈ છગનભાઈ પટેલ, હસ્તે નીતિન અને નિલેશ અને જિગ્નેશ. 2027ના દાતાશ્રી છે જયપ્રકાશભાઈ ભાઈલાલભાઈ પટેલ, UK. 2028ના દાતા છે કૃષ્ણવદનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, હસ્તે રોહનભાઈ. 2029ના દાતાશ્રી છે ભાવેશભાઈ નટુભાઈ પટેલ, UK. 2030ના દાતાશ્રી છે જતીનભાઈ જયંતિભાઈ પટેલ. 2031ના દાતાશ્રી છે મહેશભાઈ બાબરભાઈ પટેલ, હસ્તે મેહુલભાઈ. 2032ના દાતાશ્રી છે બિચ્છુ ગ્રુપ તરફથી. 2033માં દાતાશ્રી છે નિલેશભાઈ રમણભાઈ પટેલ. 2034ના દાતાશ્રી છે નિલેશભાઈ ચિમનભાઈ પટેલ. 2034માં નીલકેશભાઈ ચિમનભાઈ પટેલ. 2035ના દાતાશ્રી જય મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સનાભાઈ. 2036ના દાતાશ્રી છે મહેશભાઈ પૂનમભાઈ પટેલ. 2037ના દાતાશ્રી છે પંકજભાઈ મગનભાઈ પટેલ. 2038ના દાતાશ્રી છે ભીખાભાઈ દારવાળા. 2039 ભીખાભાઈ ભૈલાલભાઈ પટેલ, ઉર્ફે દાળવાળા. 2039ના દાતાશ્રી છે ભૂપેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, વણસોલીવાળા. 2040ના દાતાશ્રી છે કિરીટભાઈ અંબાલાલભાઈ પટેલ, ઉર્ફે રઘુભાઈ. 2041ના દાતાશ્રી છે અતુલભાઈ જસભાઈ પટેલ, હાલ નડિયાદ. 2042ના દાતાશ્રી છે નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, હસ્તે નીતિનભાઈ અને નીરવભાઈ. 2043ના દાતાશ્રી છે મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. 2044ના દાતાશ્રી છે વિઠ્ઠલભાઈ ચુનીભાઈ પટેલ, હસ્તે ભાવિનીબેન, UK. 2045ના દાતાશ્રી છે રાજુભાઈ વિઠ્ઠલભાઈ શંકરભાઈ પટેલ. આ રવિવારના જે દાતાશ્રી છે ભાવેશભાઈ નટુભાઈ પટેલ, UK. અંબુભાઈ જીવાભાઈના સન થાય નટુભાઈ. 2025ના દાતા છે પટેલ મહેશભાઈ ડાયાભાઈ પટેલ, બારદનવાળા, હાલ નડિયાદ. 2026ના દાતાશ્રી નરેન્દ્રભાઈ
છગનભાઈ પટેલ હસ્તે લાલુ તેમજ નટુભાઈ અંબાલાલ પટેલ હસ્તે નિમેશ યુકે. બે 2027ના દાતાજી છે નિમેશભાઈ પ્રવીણભાઈ પટેલ હાલ નડિયાદ. 2028ના દાતાશ્રી છે મગનભાઈ મુળજીભાઈ પટેલ. 2029ના દાતાશ્રી નિલેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ તથા મહેશભાઈ બાબરભાઈ પટેલ. અને 2030ના દાતાશ્રી છે દિનેશભાઈ નારણભાઈ પટેલ મૌધા. અને સમગ્ર દિવસ દરમિયાન યજ્ઞ ચાલશે. 9:30 સ્ટાર્ટ થશે. પૂર્ણાહુતિ 5:30 છે. અન્નકૂટ બપોરે 4 કલાકે છે અને સાંજે જમવાનો જે સમય છે બરાબર નોંધી લેજો. હા, 6:30 6:30 જમવાનો સમય છે. પટેલવાડીમાં જમવાનું છે. એટલે આ 23મી તારીખનું, પછી 28મીનું તમને કહેલું છે અત્યારે. એટલે વચ્ચે વચ્ચે ભૂખ્યા રહેશો તોય ચાલશે. એટલું બધું જમવાનું આવી ગયું. અને તમે બધા હાથ ઊંચો કરીને યાર અભિવાદન કરો બધાને, કારણ કે આ બધા હાજર છે તો આપણે જ છીએ. બરાબર છે? એટલે જોરદાર તાળીઓથી સૌનું અભિવાદન કરીએ છીએ. ખાસ કરીને પ્રમુખશ્રી આપનો ખૂબ આભાર કે આખી ટીમને સાથે રાખીને આપણે આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર બધાનો. હવે બીજી જે કમિટી છે એ વેરાઈ માતા મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય કરવા માટેની એક કમિટી છે. એ સમગ્ર કમિટી પાછી મારી આજુબાજુ આવી જાય પ્લીઝ. આનંદ કરાવી દીધો. અમને પહેલાં જ્યારે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે થોડું મનમાં ડાઉટ થયા કરતો હતો, સારું શું કરીશું, કેમનું કરીશું. પણ આ જે યુવા બળ છે અને કારોબારીના સભ્ય પંચના બધા ભેગા થઈ અને તન મન ધનથી જે કાર્ય કર્યું ને, તો આજે તમે જુઓ બધાના મોઢા પર હાસ્ય છે. અમારી આ કોડીને વર્ગે એવું એક સામાન્ય સેવક ઘણા એવા વ્યક્તિએ કામ કરેલું છે. 22 કલાક કામ કરેલું છે 3 દિવસ. એવા એક અદના સેવકને આપણે આગળ બોલાવીશું. પંચ પ્રમુખને આપણે હાથ મિલાવીને આપણે એમનું સન્માન કરીશું. પંકજભાઈ વિષ્ણુભાઈ પટેલ ક્યાં છે? જરા આગળ આવે. જોરદાર તાળીઓથી બતાવજો. બહુ જ કામ કર્યું છે એમણે. રાત દિવસ કશું જોયું નથી. સાથે સાથે સમગ્ર કમિટી જે યુવા કમિટી છે એમણે તો કર્યું જ છે. તમે બધા જોશો, હું એક બેના નામ હમણાં. અને ગરબાની રોનક વધારી દીધેલી એવો જયપ્રકાશભાઈ પટેલ ક્યાં છે ભાઈ? અમારા લંબુ જય છે આજુબાજુ આવ્યો. બીજા ક્યાં છે? આ કળા બધી ભગવાને આપેલી હોય છે. જોરદાર તાળીઓથી નવાય છે. આગળ આવે નીતિનભાઈ. મારે નીતિનભાઈ છે ને, એમની તો વાત આપણે શું કરીએ. ચંદ્રકાંતભાઈ ને બે, એ બંને ભાઈઓએ કદાચ કેટલુંક દાન છે ને જાહેર કર્યું છે. એની રકમ તો ઘણી મોટી છે, પણ ગુપ્ત દાન. અને મેં સવારે નિમેશ આપણો ધીરુભાઈનો છે, નિલેશ અને નિમેશ બેન, મારે એવું કહેવું પડે તમારે પૈસા વસૂલ થઈ ગયા. અઠવાડિયું આવ્યા પણ પરમ દિવસ તો જવાના છે 2 જણ. એટલે ખૂબ સુંદર પ્રોજેક્ટ પૂરો થયો. યાદગાર રહી જાય એવો પૂરો થયો. ફરીથી પાછા અલા કનીભાઈ, પેલો ગાયકનું શું નામ? સદાશિવને પણ કાયમ બોલાવજો પાટોત્સવમાં. ખરી રમઝટ તો એણે બોલાવી દીધા અને એના લીધે આખો લાઈવ થઈ ગયેલો ગરબો. આટલો સુંદર કલાકાર બહુ ઓછા ભાવે કદાચ લાવ્યા હતા તમે, બરાબર? માતાજીની શ્રદ્ધાના ભાગરૂપે એમણે બહુ આપણી પાસે પૈસા લીધા નથી, પણ એ ભાઈને પણ અત્યારે યાદ કરીશું. બાકી બધા અહીંયા ઉપસ્થિત જે લોકો છે એમાંથી કોઈએ સીધી કે આડકતરી રીતે સહકાર આપ્યો હશે. બીજું તમારી હાજરી છે એ પણ અગત્યની છે, આભારને પાત્ર છે. એટલે આપ સૌ જેટલા અહીંયા હાજર છે, મેં ગઈકાલે જ એમપીને મહેશને કહ્યું કે આપણે એવી અવર જવર ચાલુ રાખજો. જ્યારે બોલાવીએ, દીકરીઓ પણ બધી આવી જેને બોલાવી છે બધી, એ બધાનો આપણે આભાર ખાસ માનીએ છીએ. સૌ અત્રે ઉપસ્થિત છે. દીકરીઓ ગામની અને બહેનો છે, એમને ખાસ વિનંતી કે કોઈ વાર કોઈ આમંત્રણ આપવાનું રહી જાય કોઈ પ્રસંગે, ખાસ કરીને નવચંડીમાં અને પાટોત્સવ વેરાઈ માતાનો, આ બેમાં તમારે અવશ્ય તારીખ જાણીને હાજર રહેવું એવી સૌની વિનંતી છે. ક્યારેક ભૂલી પણ જવાય એટલા મોટા વહીવટમાં, બરાબર છે? એટલે આ વાત નોંધમાં લેશો. કોઈને કશું તકલીફ પડી હોય, હા એ છે.
કોઈની કોઈ તકલીફ પડી હોય, કોઈને કશું હર્ટ થયું હોય તો અમારા સૌ વતી પાટીદાર પંચ અને વેરાઈ માતા કમિટી વતી ક્ષમાયાચના ચાહીએ છીએ. એક નાની જાહેરાત છે. ભાલચંદ્રભાઈ ચિમનભાઈ પંડિત તરફથી આજના પ્રસંગે તમારે તો આ ફી ના લીધી હોત તો આવી જાત ને બધું. હા, 11,000 રૂપિયા એમણે ડિક્લેર કર્યા છે. બહુ ઊંચી ભાવના કહેવાય. એટલે આપનો અજીતભાઈ ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ, અજીતભાઈ અને આપ સૌ ભાઈઓનો આભાર. ગૌરવભાઈ પણ. અને ખાસ કરીને એક રેકગ્નિશન રહી જાય છે ભાઈ, અજીતભાઈ અને એમની ટીમ છે. અને ખાસ કરીને અજીતભાઈ એમનું બ્રાહ્મણનો જે પાર્ટ છે આ મૂર્તિને અહીંયા લાવવાનો, પાછી પ્રસ્થાપિત કરવાનો, સ્થાપિત કરવાનો વગેરે, એમાં છે ને સાચા દિલથી કામ કર્યું છે. કાલે એમણે કહ્યું હું ઘેર જઈને પાછો આવું, તો બધાને એવું તો કાં ગયા નહીં આવે, પણ આવી ગયા તરત જ. એટલે કમિટમેન્ટ જુઓ તમે, એમને પોતાને પણ એવું હતું કે આ કાર્ય ખૂબ સરસ રીતે થાય. એટલે ભાવના બહુ ઊંચી કહેવાય અજીતભાઈ માટે પણ, અને એમની આખી ટીમ અત્યારે બેઠી છે એ બધા માટે જોરદાર તાળીઓ થઈ છે. જુઓ પેલું કેટલીક ચમત્કારિક માતાજીના જે પરચા કહેવાય એ એમને થયા છે એવું એમનું કહેવું છે. તો ટૂંકમાં થોડી વાત કરશે જરા. બસ મારે તો કંઈ નથી કહેવું, બસ આટલું જ છે કે માતાજીનો તો બહુ જબરજસ્ત સાથ છે એવું દેખાય છે પહેલેથી. અને આ પરચા તો મેં અહીંથી જ સાંભળેલા છે આપણા જ બધા માણસો પાસેથી. પણ સારું એવું છે, આજુબાજુવાળા બી બહુ આશીર્વાદ લો. એ તો તમારા ગુરુદેવ કહેવાય, તમારા ગોર બાપા કહેવાય. હેલો ચાલો કહેતો છે ને કહેતીથી કહેવાય નહીં. એમને સન્માન માનથી એમને બોલાવવા પણ એમના આશીર્વાદ ગ્રહણ કરવા પણ પગે લાગો. યજ્ઞ નારાયણ દેવ કી જય, સદગુરુ દેવ કી જય. Shiva Nusata Priya
साधिनी रसकारी राधा रानी भटकते हरि राधा रानी भटकते हरि सर्वगोपाल प्रेमदाय विष्णु